આ બારના ઠોકે આ ટીવી વાળા. એક કામ કર, રસોડાની બારીમાંથી નીકળી જા. હું અહીંયાથી અંદર ક્યાં ઘૂસી? એ ખોલ. અસલી ગરોળી કબાટમાં ઘૂસી ગઈ. મરવાના ધંધા છે. કોણ હે? એક બાજુ ગરોળી, બીજી બાજુ એના કોંડા. ભૂટકા બોલાવી જવાના. અને સાલીને કઈ રીતે ફૂટાડવી મરે. ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಅಮ್ಮ ಜೇಪಿಸರಿಲ್ಲ ಕುಟ್ಟಿ ಎಲ್ಲ ಕುಟ್ಟಿ ದಾರಿವನ್ನು ಇನ್ನು ಗೋಡು ಜಿಲ್ಲಪ್ಪು લેંગ્વેજ આવડે ચાલીને અને કઈ રીતે પોટી પોટી થઈ જશે. અરે બહનજી, अरे सुनिए तो जेपी साहब घर में नहीं है. तुम कौन हो? हम ऊ है. हम पीके हूँ. पीके हो? अरे पीके नहीं, ऊ गोला से ई गोला पे आया हूँ. हम सब तो कहते रहे लव इज द बेस्ट ऑफ. गई गई गई, जल्दी निकल. सही पकड़े हैं. बारણું ખોલો. બારણું નથી ખુલતું જ. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તું બારણું ખોલે ને તો માથા પર મારીશ અરે તમારા. ભાઈ તું સમજવા તૈયાર મરી ગયા. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી, કૂતરીઓ ખાય. લે ખા. કોણ હતું? સોનુ. સોનુ નિગમ. સોનુ નિગમ? અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે. આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો, બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. શું બોલ્યા? અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું. અચ્છા. આજે સિટિંગ કમિટીનું છે. અને હા, આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે. મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો, હું પણ આવું છું સાથે. ત્રાસ, ગુજરાતી બૈરાઓનો આ આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું ખાય તું. મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો, તેની બૈરીન સાથે લઈને આવ્યો. અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો, તેની બૈરીન સાથે લઈને ગયો તો. પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને. ખોટી મગજમારી કરે ને. તારે જવું છે ક્યાં? પિકનિક. પિકનિક? આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. મજા આવશે. શું? ન જવાય. હે? એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી. કેમ? આજે નવો રૂલ આવ્યો છે. કોણે કહ્યું? અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી દેશે. ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર. પ્રોફેસર, મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે. કોણ પેલી? કમિટી. હા? કમિટી. ઉભા રહો, અહીંયા ઉભા રહો. મારે વાત કરવી છે. પ્રોફેસર સાંભળો. લે ભૈલું નો ફોન. હેલો ભૈલું. હેલો, કેમ છે? મજામાં હો. તું કેમ છે? બસ મજામાં. તું કેમ છે? મજા આવી ને ઉત્તરાયણમાં? અરે બહુ જ મજા આવી. હવે તો દર વર્ષે ત્યાં જ આવશું. અને જીજાજી ક્યાં છે? હા આ રહ્યા. શું કરે છે? ઈ શું કરતા હોય? ફોન માં જ રડે આખો દી. એ તો એને હા દઉં હો. દઈ દીધી હો. સરખાઈ દીધી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया પપ્પા તમને પતંગ ચગાવી ગમે કે લૂંટવી ગમે? અરે મારા દીકરા, ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાની કે લૂંટવાની મજા નથી, પણ ઉત્તરાયણ ઉપર તો ધાબે ચડીને દૂર દૂર સુધી જોવાની મજા છે. શું બોલા? ગયા કામ છે. શું જોવાની મજા આવે? અહીં તો હું પતંગ ને દૂર દૂર દૂરબીનથી દૂર સુધી જોવાની મજા આવે ઈ કેતો હતો. બીજું કઈ નહીં. પતંગ પતંગ કે બીજું કઈ? પતંગ 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 એ રીતિ હોય ને?
પતંગ કેમ એટલા બધા ધ્રુજો છો શું થયું તમને ઓ ટાઈડ છે ભાઈ છોતરા પાડી દે એવી આને થોડીક ઠંડી કહેવાય ઠંડી તો અમારી મમ્મી ની હતી ને ત્યારે પડતી આમ ગ્લાસમાં પાણી ભરવા જાવ ને તો બરફ જામી જતો પરત જમી જતો હા હે વળી જો બરફ જામી જતો હોય તો બધું જામી જતું છે ને હા બધું એટલે બધું એટલે તારા અને તારા મમ્મીના છેડા પણ બધી ટાઈટ ઉડી ગઈ લે નાવા ગયા તને કેમ પાછા આવ્યા અરે હું નાવાની કરે હવે હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલ માં ન્યૂઝ જોયા ઠંડીના કારણે 3 ગયા ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો જીવતા હશે તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું સારું હવે અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે એટલું ઠંડુ હે અમારું બધું છીનવી લેવાને તો હાલશે બાકી ગોદડું ખેંચું ને તો માથા કૂટી જાય ઠંડી લાગે બપલિયા બહુ ઠંડી લાગે લાગે ને આને ઠંડી લાગે લાગે બાપા તમે કેટલા ગોદલા હતો ખબર કરો નમસ્કાર મિત્રો મારો આ વિડીયો ફક્ત ને ફક્ત એ લોકો માટે છે જે હજી અપરિણિત છે અને લગ્નની તૈયારી કરી રહ્યા છે તેમને હું મારો 10 વર્ષનો અનુભવ આપવા માંગુ છું કે મિત્રો લગ્નગાળો અડધો જતો રહ્યો છે મુહૂર્ત ચાલુ છે અને અડધો લગ્નગાળો આવવાનો છે તો આ ગાળામાં તમારે જે પસંદગી કરવાની હોય એમાં ખાસ ધ્યાન રાખજો ખોટા હારા મોઢા જોઈને ભેળવાઈ ના જતા કારણ કે આમાં ભૂલે ચૂકે જો ખરાબ માલ આવી ગયો અને ખરાબ પસંદગી થઈ ગઈ તો કંપની વાળા જવાબદારી લેતા નથી અને માલ પણ પાછો લેતા નથી અને જેને આ ભૂલ થઈ છે એ લોકોને ખબર જ છે અને પછતાય છે તો સાવધાન રહેજો અને ખાસ ધ્યાન રાખજો તમારું આ વસ્તુની ખાસ ભૂલ થાય નહીં કેટલી વાર લાગી ક્યારે આવશે લે તમે આવી ગયા ક્યારે હું રાહ જોતી હતી તમારી કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ હું થયું પણ કેમ પણ મેં હમણાં ન્યૂઝ જોયા એક ગાંડો માણસ પીલાઈ ગયો મને તો તમે નહીં હોય ને ક્યાં એ અક્કલ મઠી હું તને ગાંડો દેખાઉં છું અને તારી જેવી ગાંડી લગન થયા ને પીલાવાની જરૂર ન પડે તો બાજી ઉભી રહેતું ફોન કરો હાલો હા કઈ લે પણ ક્યારે કાલે દી મને મળ્યો તો લે બોલ હું થયો ઓલો પક્યો કોમા મળી ગયો બોલ હા ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય તમે ક્યાં મને લઈ જાવ છો કોમામાં ગયો હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો શીખના राम राम में पत्नी है कि पनौती है એ ટણી લેસન થઈ ગયું ના તો પેલા ઈ પતાવો જાઓ જાઓ હાલો ये बड़ी अच्छी बात कही है હારા હારા પૂગી A few moments later. તારી કઈ આ હું છે બધું આ હું કરીને આવ્યો ઓય ક્યાં ગઈ આ જો તો હું કરીને આવ્યો શું થયું આ જો તારા લાલના પરાક્રમ જો આ મોઢે હું કર્યું એલા લેસન લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય મોઢે નહીં મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો હું કાંઈ દુખી નથી ને અને આ તું આવા અલગ અલગ હાવ ટોન માં બોલવાનું બંધ કરી દે મને કાંઈ નથી થયું. તું જા તારું કામ કે એક સવાલ પૂછું આ પૂછ આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા મારા લગ્ન થયા ને
ત્યારે હું બહુ ખુશ થયો હતો. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ગળસાવાનું છે, આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લઈ આવી? નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું?